શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। મકરબા, થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને તેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ તમે જોઈ શકો છો। વાહનો પણ અડધા જે ટાયર છે પાણીમાં ડૂબી જાય એ પ્રકારનું પાણી અત્યારે ભરાયેલું છે। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા અને અહીંયા એએમસીએ જે દાવા કર્યા હતા કે વરસાદી પાણી ફટાફટ નીકળી જાય એ પ્રકારની આ વખતની સુચારુ વ્યવસ્થા છે। આ વ્યવસ્થા તમે જોઈ શકો છો કે રાત્રે વરસાદ પડ્યો અને સવાર સુધી પાણી ઓસર્યા નથી। એએમસીએ ખરેખર જે કામ કર્યું છે એ રોડ ઉપર દેખાઈ રહ્યું છે। મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ગમરોડ્યું છે। મોડી રાત્રે શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। મકરબા, થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મોડી રાત્રે સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગત રાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી કરતાં જે પાણીની ગટરનું પાણી છે તે પણ બેક મારી રહ્યું છે અને તેના કારણે રોડ ઉપર પાણી ફરી રહ્યું છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। જી કેવું છે વેજલપુર, કેવી હાલત છે? આ પબ્લિક પહેલા જ વરસાદમાં આટલો બધો વરસાદ હોય તો પાછળના ટાઈમમાં શું ના થાય? તો અત્યારે આપ જોઈ શકો છો કે આ તમામ લોકો છે તે પાણીમાંથી નીકળી રહ્યા છે અને લોકો હેરાન થઈ રહ્યા છે। લોકો કહી પણ રહ્યા છે કે આ પહેલો વરસાદ છે ને આ પહેલો વરસાદમાં જ આ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। આપ અંકલ ક્યાં જઈ રહ્યા હતા? અમારે વેજલપુર જવાનું હતું બેન, આમાં છોકરાઓને સ્કૂલ મૂકવાનું હતું। આ પેલા અઠવાડિયે તો સ્ટાર્ટિંગ છે, આગળ શું થશે એ ખબર નથી। આ વરસાદમાં સ્ટાર્ટિંગ વરસાદમાં આવું છે તો આગળ શું થવાનું છે એ ખબર નહીં। આ મ્યુનિસિપાલિટી આ શું કરે છે? આપણે કેટલા વર્ષોથી કાકા તમે અહીંયા રહ્યો છો ને આ પરિસ્થિતિનો સામનો કરી? આ હું કમથી કમ 30 વર્ષથી આ સામનો કરું છું બેન। 30 વર્ષથી આ સામનો કરું છું। દીકરાને મૂકવા જાય છે સ્કૂલમાં અને અત્યારે આપ જોઈ શકો છો કે રોડ ઉપર તો પાણી ફરી ગયા છે, ગટરના પાણી છે। આપ પણ અહીંથી નીકળી રહ્યા છો, વહેલી સવાર છે, કામ ધંધા ઉપર જતા હશો? નોકરી જઈએ છે, નોકરી જવાનું હોય છે એટલા માટે। અચ્છા, ક્યાં કઈ જગ્યાએ તમારું? વેજલપુર। અચ્છા, તમે આ રસ્તા ઉપરથી ન જાઓ છો? હા, રોજ આ રસ્તા પરથી। આ પાણી ભરેલું હોય છે, કેટલી પરેશાની થાય છે? વાહન ક્યારે બંધ પડી ગયું છે? પહેલા એક સાધન લઈને એ બંધ થઈ ગયું અને એક્ટિવા પરથી હવે જઉં છું નોકરી। ઓકે, તો અત્યારે આ જોઈ શકો છો પરિસ્થિતિ કે આ વાહન છે, વાહન ચાલક છે કે પોતાનું વાહન બંધ થઈ ગયું એટલે એ સાઈડમાં રાખી અને બીજાના એક 2 વ્હીલર છે તેના પર જવા માટે મજબૂર થઈ રહ્યા છે। પાણી ભરેલું છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, નોકરી ધંધા ઉપર જતા લોકો પરેશાન થઈ રહ્યા છે, બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય છે તે લોકો પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે। એટલે કે વર્ષોથી આ સમસ્યાનું સમાધાન છે તે થતું નથી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભર્યું હોય છે, સાથે જ ગટરનું પાણી પણ બેક મારી રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદમાં થલતેજના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું પાણી ભરાયેલું છે અને અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે। એએમસીના રેઇન ગેજ પાણીમાં ડૂબી જતા સત્તાવાર આંકડા જે છે હજુ જાહેર નથી થયા। બોપલની સ્ટર્લિંગ સિટીમાંથી પણ આવી જ તસવીરો આવી રહી છે। પૂર્વ વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો છે। અમદાવાદમાં નિકોલમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે। નિકોલના મધુમાથી આવાસમાં પાણી ભરાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, નિકોલથી આવી રહી છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો તેના પગલે અહીંયા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નિકોલ વિસ્તારમાં આમ તો વરસાદ પડે અને પાણી ભરાય એ હવે સામાન્ય બની ગયું છે। એ થોડા દિવસો પહેલા અહીંયા એવો નજારો પણ જોવા મળ્યો હતો જેમાં વરસાદ નહોતો અને પાણી ભરાયા હતા અને ગટરના પાણી અહીંયા ચારે તરફ હતા અને હવે તો વરસાદની સ્થિતિ છે। હવે અમદાવાદના અખબારનગરની તસવીર પણ જોઈ લો। અંડરપાસ તો બંધ જ છે। મોડી રાત્રે ધોધમાર વરસાદથી અહીંયા એવા પાણી ભરાઈ ગયા કે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। હવે અંડરપાસ બંધ કરતા વાહન ચાલકોની મુશ્કેલી। ઘણા લોકો સવારે નોકરિયાત વર્ગ છે એ જતા હશે આ રસ્તેથી, હવે તેમણે અલગ રસ્તેથી જવું પડશે કારણ કે અંડરપાસ તો બંધ થઈ ગયો છે। ઘણી જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે। ઘણી જગ્યાએ પાણી ભરાયેલા હોવાના કારણે પણ વાહન ચાલકો અટવાયા છે।
તો એ 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં ધોધમાર વરસાદ, ઓઢવમાં 4 ઇંચ, વિરાટનગરમાં 4 ઇંચ, નિકોલ અને રામોલમાં પણ 4 ઇંચ વરસાદ થયો છે. કઠવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી અને આ પાણી ઓસરી પણ નથી રહ્યા. હવે યાત્રાધામ અંબાજીથી તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. અંબાજી પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ. પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. અંબાજીમાં ધોધમાર વરસાદથી ખેડૂત વર્ગ હરખાયો છે. હવે સુરતથી તસવીર આવી રહી છે. સુરત જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સુરતના મહુવા, બારડોલી, ઓલપાડ, માંગરોળમાં વરસાદ પડ્યો. ઉમરપાડા, માંડવી અને કામરેજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદથી મહુવાની અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે. નવા નીર સાથે નદી બે કાંઠે વહેતી થઈ ગઈ. મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ગયો છે. ચાલુ સિઝનમાં પહેલીવાર મધર ડેમ છલકાઈ ગયો છે. આ ડેમ છલકાવાના નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે. મધર ઇન્ડિયા ડેમ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન છે. ખેડૂતો, પશુપાલકો, મહત્તમ લોકો મધર ઇન્ડિયા ડેમ પર નિર્ભર રહે છે. સુરત બાદ હવે વાત ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગની 3 મુખ્ય નદીઓ છે: પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી. આ નદીના જળસ્તરમાં વધારો થયો છે. વરસાદને લઈને ડાંગની પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે અને તમે તસવીરોમાં જોઈ શકો છો ગીરા ધોધનો નજારો પણ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. અને અહીંયા જે પ્રવાસીઓ ડાંગમાં આવી રહ્યા છે તેઓ પણ ગીરા ધોધના નજારાને જોઈને આનંદિત થઈ રહ્યા છે. વરસાદને લઈને ડાંગની પ્રકૃતિ ખીલી ઉઠી છે. નદીઓના જળસ્તર વધ્યા છે. પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે. વરસાદને લઈને ડાંગની પ્રકૃતિ ખીલી ઉઠી છે. ડાંગના તમામ તાલુકાઓમાં ગઈકાલથી ધોધમાર વરસાદ પડ્યો છે. તેના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને જે ગીરા ધોધનો નજારો જે ડાંગમાં સૌથી વધારે જોવા માટે સહેલાણીઓ આવતા હોય છે તેનો પણ નજારો જોવાલાયક છે. હવે વાત અમરેલીની. અમરેલીમાં રાજુલાના વૃદ્ધ ખેડૂત ગાયબ થઈ ગયા. ધાતરવડી ડેમના દરવાજાની નજીક ગુમ થયા છે. હાલ ધાતરવડી ડેમનો પ્રવાહ ચાલુ છે. તંત્રએ કાંઠા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પાણીના પ્રવાહમાં તણાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજુલાના આ વૃદ્ધ છે જેઓ ગુમ થઈ ગયા છે. તંત્રની ટીમોએ કિનારાના વિસ્તારોમાં સર્ચ શરૂ કર્યું છે. જોકે રાજુલાના આ વૃદ્ધ ખેડૂત છે એ કેવી રીતે ગુમ થયા તે તપાસનો વિષય છે. ધાતરવડી ડેમના દરવાજાની નજીકથી ગુમ થયા છે એટલે આશંકા એવી છે કે પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે ક્યાંક તેમાં તણાઈ ગયા હોય અથવા તો ક્યાંક તેમાં ગુમ ન થઈ ગયા હોય. એટલે એની તપાસ ચાલી રહી છે. પાણીના જે કિનારાના જે વિસ્તારો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. કદાચ પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ તો નથી ગયા એવી આશંકા સેવાઈ રહી છે. હવે છોટાઉદેપુરથી તસવીર આવી રહી છે તે આપ જોઈ શકો છો. છોટાઉદેપુરના તેજગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. ડુમાલી, પુનિયાવાટ સહિતના ગામડાઓમાં વરસાદ. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. છોટાઉદેપુરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. દક્ષિણના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે. છોટાઉદેપુરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ, જેમાં તેજગઢમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. તો છોટાઉદેપુરમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તસવીરો આવી રહી છે મુખ્ય માર્ગોથી. ડુમાલી, પુનિયાવાટ આ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જળમગ્ન થયા.